કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 6 વિષય હિન્દીમાં. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણા પ્રથમ સત્રનો છેલ્લો પાઠ, પાઠ 8, રાજા કા હિસ્સા. બરાબર. તો આપણને અહીં આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો એક રાજા વિશેની સમજૂતી આપવામાં આવી છે. બરાબર. જે હંમેશા પોતાના પ્રજાની ભલાઈના કામમાં લાગેલો રહે છે, જે પોતે રાજ્યની અંદર ફરી ફરીને લોકોને મળે છે અને લોકોના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તેવા જ એક રાજા છે રાજા ભોજ. આ પાઠની અંદર આપણને તેમના પ્રજા પ્રેમનો એક ઉત્તમ પ્રસંગ આપવામાં આવેલો છે. તો આપણે હવે જોઈએ. आदर्श राजा हमेशा अपनी प्रजा की भलाई में लगा रहता है. वह स्वयं राज्य में घूमता है और लोगों से मिलता है. मिलकर उनके दुख दूर करने के लिए हमेशा सदा तैयार रहता है. राजा भोज ऐसे ही आदर्श राजा थे. तो इस पाठ में उनके प्रजा प्रेम का एक प्रसंग दिया गया है. राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते हैं. तो હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ. રાજા ભોજ બડે પ્રજાવત્સલ થે. રાજા ભોજ શું હતા વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ પ્રજા પ્રેમી હતા. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. તેઓ જાતે રાજ્યમાં ફરી ફરીને પ્રજાની તકલીફ જોતા અને તેમને યથાસંભવ દૂર કરતા હતા. યથાસંભવ એટલે કે જ્યાં સુધી તેમનામાં હોય ત્યાં સુધી, કે તેઓ જાતે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તે જેઓ જાતે એનો ઉકેલ લાવી શકતા હોય ત્યાં સુધી એને दूर करता था. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. एक દિવસ રાજા પોતાની રાણીની સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા. वे राजधानी से बहुत दूर निकल गए. તેઓ રાજધાनीથી ખૂબ જ દૂર निकली गया. उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है. તેમણે જોયું કે દૂર એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો છે. मगर उसके हल में एक ही बैल है. दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. રાજા ભોજે શું જોયું વિદ્યાર્થી મિત્રો? કે દૂર એક ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો છે, પરંતુ તેના હળની અંદર એક જ બળદ છે. તમે બધાએ હળ જોયું હશે. હળ ચલાવવા માટે કેટલા બળદ જોઈએ વિદ્યાર્થી મિત્રો? 2 બળદ જોઈએ. પણ અહીં તો આની પાસે એક જ બળદ હતો. તો એને શું કર્યું હશે? તો તેણે શું કર્યું હતું? બીજા બળદની જગ્યાએ તેની પત્ની હળ ખેંચી રહી હતી. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी, तुम यह अत्याचार कर रहे हो. तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? રાજા ભોજે શું કર્યું? રથ રોક્યો અને ખેડૂતની પાસે જઈને કહ્યું કે ભલા માણસ, તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે? આ તું શું કરી રહ્યો છે? ક્યાંક
પોતાની સ્ત્રી એટલે કે પત્નીને શું હળમાં જૂતરાતી હશે, એટલે કે બળદની જગ્યાએ તેનો ઉપયોગ કરાતો હશે? તો આપણે અહીં ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે અહીં આ એક ખેડૂત છે અને આ તેનું હળ. એ હળની અંદર એક બળદ છે અને બીજી શું છે? એની પત્ની. અને આ રાજા ભોજ તેની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને દૂર એક ઝાડની નીચે રાજા ભોજનો રથ ઊભો છે. मेरा एक बैल मर गया है. પેલો ખેડૂત શું કહે છે? મારો એક બળદ મરી ગયો છે. दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है. અને જો બીજો બળદ મારે ખરીદવો હોય તો તેની માટે મારી પાસે પૈસા નથી. અગર ખેત ન જૂતા તો મેં ખાઉંગા ક્યા? જો હું ખેતર નહીં ખેડું તો હું ખાઈશ શું? कहकर किसान पुनः अपने कार्य में लग गया. આમ કહીને ખેડૂતે શું કર્યું? ફરીથી પોતાના કામમાં લાગી ગયું. उसे क्या पता था कि उससे बात करने वाला कौन है. હવે ખેડૂતને શું ખબર હતી કે તેની સાથે આ વાત કરનાર વ્યક્તિ કોણ હતો? राजा ने कहा, अरे भाई जरा सुनो तो. રાજાએ કહ્યું, અરે ભાઈ થોડી વાર સાંભળતો ખરો કે હું શું કહું છું એ. જો કહના હૈ मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा. કિસાન એટલે કે ખેડૂત શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે તમારે જે કહેવું હોય એ મારી સાથે ચાલતા ચાલતા કહો. મારું કામ શા માટે અટકાવો છો, રોકો છો? રાજા ભોજ ઉસકે સાથ ચલને લગે. આ સાંભળીને રાજા ભોજે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તે ખેડૂતની સાથે ચાલવા લાગ્યા. अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए. પોતાના કામ પ્રત્યે આ ખેડૂતની લાગણી જોઈને રાજા ભોજ ખૂબ જ ખુશ થયા, પ્રભાવિત થયા. વહ બોલે, ભલે આદમી इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी. તેઓ શું કહે છે? રાજા ભોજ, ભલા માણસ, આ પ્રમાણે તો તારી પત્ની થાકી જશે. और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. અને થાકના કારણે તે બીજું કોઈ કામ પણ નહીં કરી શકે. કિસાન બોલા, તો ફિર તુમ હી બતાઓ મેં ક્યાં કરું. ખેડૂત શું કહે છે કે તો પછી તમે જ કહો કે હું શું કરું. બળદ ખરીદવા મારી પાસે પૈસા નથી અને બીજા બળદની જગ્યાએ જો મારી પત્નીને હું હળની અંદર ન જોડું તો હું ખેતર કેવી રીતે ખેડું? હું શું કરું? મારી આ સમસ્યાનો કોઈ ઉપાય મને બતાવો. રાજાને કહા, તુમ મેરે સાથ ચલો. રાજાએ શું કહ્યું? તું મારી સાથે ચાલ. મેં અપના એક बैल तुम्हें दे देता हूँ. હું મારો એક બળદ તને આપી દઉં છું. મગર इतनी देर मुझे काम रोकना पड़ेगा. तुम ही बैल ला दो. કિસાન બોલા. ખેડૂત શું કહે છે કે હું જો તમારી સાથે આ બળદ લેવા આવું તો એટલી વાર મારે મારું કામ અટકાવવું પડશે, માટે તમે જ બળદ લાવીને આપો. હવે એક તો રાજા બળદ આપે અને એમાંય જાતે જઈને લઈને આપે. ખેડૂત તો જવાની ના પાડે છે, બરાબર? अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी. રાજા શું કહે છે? ઠીક છે, ત્યારે એમ કર કે તું તારી પત્નીને રથની જોડે મોકલી દે. તે મારી પત્ની એટલે કે રાણી રાજા ભોજની પત્ની
पासेथी बड़द लई आवशे। तब तक मैं तुम्हारे हल में जूतूंगा, राजा ने कहा। राजा શું કહે છે કે જ્યાં તારા કામમાં જો આ રીતે અટકાવવું પડતું હોય તે કામ કરીએ કે તારી પત્નીને રથમાં મોકલી દે, મારી પત્ની જોડેથી એટલે કે રાણી જોડેથી એ બળદ લઈ આવશે અને ત્યાં સુધી આ હળની અંદર હું પોતે જોતરાઈશ। કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત આ વાત પર ખુશ થઈ ગયો, તેને રાજાની આ વાત માની લીધી। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। राजा भोज हल में जोतराई गया અને ખેડૂતની પત્ની રથ પાસે ચાલી ગઈ। उसने रानी को सारी बात बतावी। જે ખેડૂતની પત્ની હતી તેણે રાણીને શું કર્યું, બધી જ વાત કહી દીધી। रानी ने पूरी बात सुनकर कहा। रानीए पूरी आखी बात सांभळीने કહ્યું। શું કહ્યું આપણે જોઈએ। तुम्हारा बैल तो कमज़ोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ। राणीए શું કહ્યું, રાજા ભોજની પત્ની જે હતી એને કે તમારો જે બળદ છે એ ખૂબ જ કમજોર એટલે કે નિર્બળ હશે, તે અમારા બળદની સાથે ચાલી શકશે નહીં, માટે તું એક કામ કર, અમારા બંને બળદ લઈ જા। કિસાન કી પત્ની दोनों बैल लेकर खेत पर पहुंची। ખેડૂતની પત્ની જે રાજાના બંને બળદ હતા તે લઈને ખેતરે પહોંચી। કિસાન बहुत प्रसन्न हुआ। ખેડૂત ખૂબ જ ખુશ થયો। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। राजा भोजे શું કહ્યું કે જો ક્યારે કોઈ તકલીફ હોય તો મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। એમ કહીને રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો તો ખેડૂત ખૂબ જ શરમાઈ ગયો કે આ રાજા ભોજ છે અને જેમના રાજ્યમાં હું એક સામાન્ય એક નાનકડો ખેડૂત છું, તેવા રાજા ભોજને મેં મારા ખેતરના ખેડવા માટે બળદની જગ્યાએ તેમને હળમાં જોડ્યા। આ વાત ઉપર ખેડૂતને ખૂબ જ શરમ આવી। તો આપણે જોઈ શકીએ છીએ કે આ ચિત્રની અંદર શું જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો, ખેડૂત છે અને ખેતરમાં સારો એવો પાક ઉગી નીકળે છે। उसने राजा से बार बार क्षमा मांगी। ખેડૂતે રાજાને શું કર્યું, વારંવાર તેમની માફી માંગી। રાજા प्रसन्न होकर वापस चल दिए। राजा खुश થઈને प्रसन्न થઈને ત્યાંથી चला गया। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई थी। તે વખતે તે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજે હળ ખેડ્યું હતું તેમાં શું ઉગી નીકળ્યું હતું, મોતી ઉગ્યા હતા। बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। જે બાકીનો ભાગ હતો જેમાં ખેડૂતની પત્નીએ હળ ખેડ્યું હતું તેમાં શું ઉગ્યા હતા, ઉચ્ચ પ્રકારના ઘઉં ઉગ્યા હતા। કિસાન बहुत प्रसन्न हुआ। ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો, ખુશ થયો। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास
જા પહોંચ્યા. એટલે કે ખેડૂતે બધા જ મોતી ભેગા કર્યા અને ક્યાં પહોંચ્યો? રાજા ભોજની પાસે. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया. તેણે બધા જ મોતી રાજા ભોજના ચરણોમાં મૂકી દીધા અને રાજાને આખી ઘટના, જે બનાવ બન્યો તે કહી સંભળાવ્યો. કયો બનાવ? કે જ્યાં રાજા ભોજે હળ ચલાવ્યું હતું ત્યાં મોતી ઉગ્યા હતા અને બીજા ભાગમાં જે એની પત્નીએ હળ ચલાવ્યું હતું ત્યાં શ્રેષ્ઠ પ્રકારના ઘઉં ઉગ્યા હતા. તો અહીં આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અહીં આ રાજા ભોજ છે, આ ખેડૂત અને તેની પત્ની શું લઈને આવ્યા છે? મોતી લઈને આવેલા છે. राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, उन पर तुम्हारा हक है. રાજાએ શું કહ્યું? કે આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે, તેના પર તારો જ અધિકાર છે. इन्हें तुम ही अपने अधिकार में रखो, आने तू જ राख. नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है. ખેડૂત શું કહે છે? ના મહારાજ, આ તમારા પરિશ્રમનો એટલે કે મહેનતનો પ્રતાપ છે. इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, એટલા માટે હું આને અહીંથી नहीं લઈ જાઉં. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले. મારી વિનંતી છે કે આ મોતીઓને તમે તમારા રાજ્યના ખજાનામાં જમા કરી દો. और गरीबों की भलाई के लिए काम में ले, અને જે ગરીબ માણસો છે તેમની ભલાઈમાં, તેમની મદદ કરવામાં તેનો ઉપયોગ કરો. કિસાનને પ્રાર્થના કી, ખેડૂતે प्रार्थना करी, विनंती करी. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. રાજાએ ખેડૂતની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને શું કર્યું? એ મોતીનો સ્વીકાર કરી લીધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ રાજા કા હિસ્સા જે આપણે ભણ્યા તેમાં રાજા ભોજની જે ઉત્કૃષ્ટ રાજ્યની કામગીરી છે તે વિશે આપણને સમજાવવામાં આવેલું છે કે રાજા ભોજ એક રાજા હોવા છતાં એક સામાન્ય નાના માણસની, ખેડૂતની મદદ કરે છે, બરાબર. અને તે હળની અંદર બળદની સાથે જોડાઈને એ ખેડૂતને ખેતર ખેડવામાં મદદ કરે છે. જો આ રાજા ભોજની જગ્યાએ કોઈ સામાન્ય બીજો માણસ હોય તો આ કામ કરી શકે નહીં, બરાબર. હવે આપણે જોઈશું પાઠમાં રહેલા શબ્દોના અર્થ અને મુહાવરે વિશે. હવે જોઈએ શબ્દોના અર્થ. પ્રજાવત્સલ, પ્રજા પ્રેમી. સ્વયં, ખુદ, જાતે, પોતે. યથાસંભવ, જો સંભવ है. भ्रमण, घूमना. अत्याचार, जुल्म. पुनः, फिर से, दोबारा. थकावट, थकना. कमजोर, निर्बल, अशक्त. दिक्कत, बाधा, परेशानी. उम्दा किस्म એટલે કે ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠ પ્રકાર, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે આ શબ્દોના અર્થ વિશે સમજૂતી મેળવી. હવે પછીના વિડીયોની અંદર આપણે અભ્યાસ અને સ્વાધ્યાય વિશેની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.